દિવસે ને દિવસે લોકો ભયાનક રોગનો શિકાર બની રહ્યા છે। આ બધાની વચ્ચે સામાજિક સંસ્થાઓ છે ક્યાંક આવા મોટા રોગો છે તેને લઈને દર્દીઓને સારવાર મળી રહે છે, તેના માટે પહેલ કરતા હોય છે, હોસ્પિટલનું નિર્માણ થતું હોય છે। ત્યારે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેણે ફાઇનલ માસ્ટર જે પ્લાન છે તે હવે રજૂ કર્યો છે, કારણ કે રાજકોટ નજીક અમરેલી ગામ છે ત્યાં 3 વર્ષમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામવાની છે। નમસ્કાર, VS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે 20 ડિસેમ્બર આજ રોજ ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ફાઇનલ માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો। ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર અચ્યુત બળવે સાહેબની ઉપસ્થિતિમાં હોસ્પિટલની ડિઝાઇન, ઇન્ટિરિયર, સંપૂર્ણ પ્લાન અને સુવિધાઓ અંગેના લેઆઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નરેશભાઈ પટેલ, પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર અચ્યુત બળવે સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે કહ્યું કે રાજકોટ નજીક આવેલા અમરેલીમાં 43 એકર જમીન ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવી છે, જેમાં પ્રથમ ફેઝમાં 220 બેડની કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। હોસ્પિટલનું નિર્માણ કાર્ય આગામી 3 વર્ષમાં પૂર્ણ થઈ જશે અને દર્દીઓને સારવાર પણ શરૂ થઈ જશે। આ હોસ્પિટલમાં કેન્સરના સારવારને લગતી તમામ સેવાઓ છે એક છત નીચે મળી રહેશે, સાથે જ દર્દીઓને પોઝિટિવ વાતાવરણ મળી રહે તે પ્રકારનું હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે। હોસ્પિટલ પરિસરમાં દર્દીઓના સગા સંબંધીઓને રહેવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે। સાથે જ નરેશભાઈ પટેલ શું કહી રહ્યા છે, ડોક્ટર રાજેન્દ્ર અચ્યુત બળવે સાહેબ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું આજે મુખ્ય પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું। આ હોસ્પિટલ રાજકોટ નજીક અમરેલી ગામે થવા જઈ રહી છે। 43 એકરની આ જગ્યામાં પહેલા ફેઝમાં 33 એકરમાં આ કામ શરૂ કરવામાં આવશે। આનું 33 એકરમાં લગભગ 4 લાખ સ્ક્વેર ફીટનું કામ પહેલા ફેઝમાં કરવામાં આવશે। આની અંદર હોસ્પિટલની સાથે સાથે ડૉક્ટરને રહેવાની સુવિધા અને નર્સિસને રહેવાની સુવિધા, દર્દીઓના સગા સંબંધીઓને રહેવાની સુવિધા, સાથે સાથે મેડિટેશન હોલની પણ સુવિધા હોસ્પિટલમાં કરવામાં આવી છે। હું પહેલેથી કહું છું, ખોડલધામ સંસ્થાનાથી એ વિચાર છે અને જ્યારે સંસ્થા વિચારથી ચાલતી હોય ત્યારે સારા કામો કરવાના દરેક લોકોનો વિચાર આવે છે। ये काल की ज़रूरत है। आज पूरे भारत में कर्करोग की मात्रा बढ़ रही है और वो उसका कारण ये है कि अर्बनाइजेशन बढ़ रहा है। अर्बनाइजेशन तो होने वाला ही है, तो अर्बनाइजेशन के कारण जो हमारे गाँवों में इसकी मात्रा हर 1 लाख लोगों में 40 है। ये जैसे अर्बनाइजेशन होगा हर 1 लाख लोगों में 100 लोगों को कर्करोग होगा। जो आज जो परिस्थिति है इसका डबल से भी ज़्यादा कर्करोग बढ़ने वाला है। तो इस अस्पताल की तैयारी ये रहेगी कि अगले 40 साल में जितने भी कर्करोगी बढ़ेंगे ये सब की ट्रीटमेंट यहाँ हो सकेगी और सौराष्ट्र में जितने कर्करोगी हैं उनको सौराष्ट्र के बाहर जाने की बिल्कुल ज़रूरत नहीं पड़ेगी। सर, कर्करोग बढ़ने की वजह क्या है? जैसे आप देखा जाए कि हमारे शहरों में हर 1 लाख लोगों में 100 लोगों को कर्करोग होता है। इंग्लैंड, अमेरिका में यही नंबर 360 है हर 1 लाख लोगों में। तो हमारे से बहुत ज़्यादा कर्करोग वहाँ है। कारण 2 महत्वपूर्ण कारण है उसमें, एक तंबाकू और दूसरा स्थूलता, ओबेसिटी। मोटापा जितना बढ़ता है उतना कर्करोग बढ़ता है, मोटापा जितना बढ़ता है उतना ब्लड प्रेशर बढ़ता है, मोटापा जितना बढ़ता है उतना डायबिटीज़ बढ़ता है। तो सब दुखों की एक दवा है यदि वजन कम करें। तो क्या क्या लोगों को प्रिकॉशन लेना चाहिए इसके लिए? अब आज देखा जाए तो खाने की चीज़ें इतनी है कि भूख क्या है ये हमारे बच्चों को बिल्कुल पता नहीं है। अब स्कूल में चले जाइए, सब बच्चे गोल मटोल हैं और हर माँ यही कहती है कि बच्चा खाता नहीं है। ऐसे कैसे हो सकता है? बहुत इम्पोर्टेंट ये है कि आउटडोर गेम्स, हर रोज एक्सरसाइज,
ये करना बहुत ज़रूरी है। और खाने में समझो बहुत बढ़िया चीज़ ये है कि अच्छा ब्रेकफास्ट करें, अच्छा लंच करें, डिनर बंद कर दे 40 साल के बाद। और आपका नाम और डेजिग्नेशन। मैं डॉक्टर बड़वे, एक्स डायरेक्टर टाटा मेमोरियल सेंटर, आज मैं પ્રોફેસર એમેરિટસ હું ટાટા મેમોરિયલ સેન્ટર। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।